આ દુનિયામાં મેં એક માર્કિંગ કર્યું, જેટલો માણા ભાવ પ્રેમથી, જો જે દિલવાળો માણા ને એ મોજથી જીવે, એ બધું લૂંટાવે જ જાતું હોય. એ જેટલો દુનિયામાં અઝર અમર થાય ને 5 માણાને યાદ રહે ને એવા બીજા કોઈ યાદ રહેતા નથી. એને દુનિયા યાદ કર્યા કરે કે પણ કેવો માણા હતો, એમ માણાને યાદ આવ્યા કરે. એટલે આવી જિંદગી જીવીને જાવી. અહીંયા જો આ દુનિયામાં આમ તમે જોવા જાઓ ને તો અહીંયા કોઈનું કાંઈ નથી. આમાં જે માથા ભારી એને વધારે ભેગું કરી લીધું, બાકી બીજું લાંબુ કાંઈ છે નહીં. એક શેરીમાં ઓલા કૂતરાઓ ભેગા થાય ને એમાં 5-7 કૂતરા ભેગા આમાં ઓલું કરે ને જરા કુરકુર 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 એમ રોટલો લઈને જાય, એટલે શેરીના બધા કૂતરા ભેગા થઈ જાય. એમાં એક ડાઘો કૂતરો હોય, એટલે 5 કૂતરા આવે ને તો આવડા 5 બટકા કરીને એક રોટલાના નાખે, 5 કૂતરાને એક પણ ડાઘો હોય ને 2-3 ભેગા કરીને લઈ લે. એટલે ઓલા 2 ભૂખ્યા રહે અને ડાઘાને પાછો ધરાઈ ગયેલો હોય, કારણ કે બધી શેરી આટા મારીને આવ્યો હોય, બધી એની દાદાગીરી હાલતી હોય. પછી એને વધારાના જ હોય બટકા, એટલે શું કરે, એ પાછો ક્યાં ખાડો ગાળીને દાટી આવે અને કૂતરાને પાછું એ ભૂલાઈ જાય કે મેં ક્યાં દાટ્યા હતા, એમ પીડ્યા રહે. આ ઝાઝા ડાઘાઓના રોટલાના બટકા આમ પીડ્યા રહેવાના છે, એને ખબર નહીં રહે કે ક્યાં દાટ્યા હતા. બાકી એમાં લાંબુ કાંઈ છે નહીં. સૃષ્ટિ બધી ઈશ્વરે બધા માટે નહીતર બનાવેલી છે. જો આપણે બીજા કોકને કંઈક કહીએ કે ઉંદરડા આવીને ગમે દાબી જાય છે, કેસ કરી શકો છો? તમે દાબો નાખ્યો અને કેરીઓ મળે એ પાકે એ પહેલાં તે ઉડાઈ દાબી જાય. એટલે ઉંદરડા તમે કેસ ન કરી શકો, કારણ કે આખી સૃષ્ટિ જે કોઈ આ સૃષ્ટિ ઉપર જન્મે એ બધાને રહેવાનો જીવવાનો હક છે, એમાં તમે કોઈ ના ન પાડી શકો. એટલે પતિ પત્ની હોય એને હળી મળીને રહેવું એ બહુ મજાની વાત છે આખી. હવે તમને હું કહું કેવી રીતે રહેવું જોઈએ. કોઈ બહુ સરસ એક વાત કીધી કે પતિ પત્ની એ 2 આંખ જેવા છે. પતિ પત્ની એટલે 2 आँख. पति पत्नी दोनों 2 नैनों जैसे होने चाहिए, 2 नैनों जैसे होने चाहिए. दोनों नैनों कैसे होते हैं? एक साथ रोते हैं, एक साथ सोते हैं. 2 आँखियों से ने एक साथ रोते हैं, एक साथ सोते हैं, एक साथ खुलते हैं और एक साथ बंद होते हैं. આ 2 આંખીઓ ભેગી હાલે. તમે તમારે આ આંખેથી અહીંયા જોવું હોય ને આ આંખેથી એમ નહીં થાય, 2 આમ ડોળા 2 આમ જાય ને કાં આમ જાય, અને 2 ભેગી બંધ થાય ને 2, અને એક બંધ કરો તો એ હારી ન લાગે, હે ને, એ પછી હારી ન લાગે. એટલે એ પતિ પત્ની આવી રીતે સાથે રહેવું જોઈએ. અને એની માટે એક શેર બહુ સરસ તમને આમ ગમી જાય એવો પતિ પત્ની યાદ રાખજો, બહુ સારો છે. આખી દુનિયામાં બિચારા એક તું ને એક હું, એક બીજાના સહારા એક તું ને એક હું, જેની વચ્ચે વહે છે પ્રેમનો એક જ પ્રવાહ. આ પંક્તિ સમજ્યા જેવી. જેની વચ્ચે વહે છે પ્રેમનો એક જ પ્રવાહ, એ નદીના 2 કિનારા એક તું ને એક પ્રેમનો પ્રવાહ વહે છે પતિ પત્ની વચ્ચે, અને પતિ પત્ની પ્રવાહના 2 કિનારા છે, એક તું ને એક હું. આટલી બધી મેં ડિટેલથી પતિ પત્નીની વાત ક્યારેય કરી નથી. આજ તમને બહુ ભાવથી, કારણ કે મારે જૂનું બધું ભૂલાડી દેવાનું છે આજ તમને. હા, કેવું પણ મેં એક વાત ઘણી વાર એ કરેલી છે, તમે સાંભળી બી હશે, કે એક પતિ પત્ની એની 25મી વર્ષગાંઠ ઉજવતા હતા લગ્નની. તો 2 જણાએ કીધું કે ભાઈ આપણા 25 વર્ષ તો સુખપ્રદ ગયા, હજી પછીનું જીવન પણ આપણું દાંપત્ય જીવન સુખમય જાય, તો શું કરવું? 2 એક નોટ લીધી, નોટબુક, કે કોઈનું કાંઈ વસ્તુ ન ગમે તો એને લખી લેવી અને વર્ષગાંઠ આવે ત્યારે બતાવવી કે ભાઈ તમારી આટલી ચીજ મને ન ગમી, તો એકાબીજાએ સુધારવી, તો જિંદગી ઠેઠ સુધી સુખમય વ્યતીત થાય. 2 નોટ રાખી, વર્ષ પૂરું થયું. પત્નીએ પોતાની નોટ પેલી પતિને આપી. તો પત્નીએ એમાં ઘણું બધું લખ્યું હતું કે ભાઈ તે દિવસે તમે મને હોટેલમાં જમવાનું લઈ જવાનું કીધું, ન લઈ ગયા, મન ન ગમ્યું. મને 2 હાડી લાવી દેવાનું કીધું તું ને તમે ન લાવી દીધી તો મને એ ન ગમ્યું. ઘણું ઘણું મેં ના પાડી હતી, બા બાપુજીને નથી તેડાવા અહીંયા, તમે તોય તેડાવ્યા, એ મને ન ગમ્યું. મેં ત્યારે તમને કીધું હતું કે મારા ભાઈને 2 લાખ રૂપિયા ઉછીને આપો ને તમે ન આપ્યા, એ મને ન ગમ્યું. આવું આ તો મને જ લાંબુ ન ખબર, તમને બહુ ઝાઝું ખબર હોય કે નોટ ભરાય.
કેટલું વાનું ન ગમતું હોય એની તમને વધારે એની ખબર હોય બધી. હા, એ કે મેં તમને તેથી કીધું તું પિંક કલરનો શર્ટ પહેરો ને તમે યલો કલરનો પહેર્યો, એ મને ન ગમ્યો. કેવી કેવી વાતમાં ને દુઃખ લાગે કંઈ ખબર ન હોય. આખી નોટ ભરેલી, એક એક પાને એક એક વાનું લખેલું બધું. એટલે પતિએ પછી બિચારે આખી નોટ વાંચી અને એટલું કીધું કે ભાઈ જે કાંઈ ન ગમ્યું તને એ હું આવતા વર્ષે હવે ધ્યાન રાખીશ અને આ મારી ભૂલો બદલ તું મને માફ કરજે. પછી પતિએ પોતાની નોટ એની પત્નીને આપી. બહુ સમજવા જેવો પ્રસંગ છે આ. પત્નીએ એને નોટ આપી. પત્ની આમ પાનું ખોલ્યું તો હાવ કોરું પાનું હતું. બીજું પાનું ખોલ્યું, હાવ કોરું. ત્રીજું ખોલ્યું, પછી તો જાજા પાના આમ ઉથલાવા મળી. આપણે આમ કરીને નોટ લઈને એવી રીતે બધા જ પાના કોરા, આખી નોટ કોરી. છેલ્લે પાને થોડુંક લખેલું હતું અને એ વાંચ્યું તો એમાં એટલું લખ્યું હતું કે તારી ઘણી બધી ચીજ મને પણ નથી ગમી, પણ તે જે મને જિંદગીમાં સાથ આપ્યો છે, તે જે મને ભાવ પ્રેમ આપ્યો છે, તે જે મારા ઉપર ઉપકાર કર્યા છે, એને જ્યારે યાદ કરું ત્યારે તારી નાની નાની ભૂલો મને નજરમાં નથી આવતી, એટલે હું કાંઈ લખતો. મોટી મોટી એની સારી વાતો જો યાદ કરો ને તો નાની નાની વાતો તો તરત તમને ભૂલાઈ જાય. અને એક બહુ સીધી વાત છે, 200 મણ ઘઉં તમે ઓપનેરમાં કાઢો તો 2 મણ 3 મણ કાંધું તો નીકળે ન નીકળે. પછી કંઈ કાંધા સામું જોવાય ભલામણા, ઘઉં સામું જોવાય. એમ માણસ છે તો ક્યારેક માણસથી જરા તરા ભૂલ થાય તો એને જાતિ કરતાં શીખીએ, એના ગુણ વિચારીએ, એના ઉપકાર વિચારીએ તો પતિ પત્નીમાં બહુ હંપ રહે. અને એટલા માટે જેણે હંપ રાખવો હોય ને ભાઈ, એણે આટલું તો બહુ વિચારી રાખવું, એના ઉપકારો યાદ રાખવા. ઘણીવાર આપને આમ ન દેખાતા હોય પણ એના ઉપકારો બહુ ઝાઝા હોય. અને હું તમને કહું ને, ખાલી એક ભાઈ એના પત્નીને એટલું કીધું હતું કે એની પત્ની કહે તમને મારું કાંઈ મૂલ્ય નથી. તેનો પતિ કહે એવું ન હોય ગાંડી, હું કેમ કહું કે મારા માટે તારું શું મોલ છે, હું કેમ કહું કે મારા માટે તારું શું મોલ છે, તું તો મારા તાવની પેરાસિટામોલ છે. હું કેમ કહું કેમ કે મારા માટે તારું શું મોલ છે, તું તો મારા તાવની પેરાસિટામોલ છે. હાલો ને ભાઈ, આટલું કહેતા બોલીનો તાવ આવ્યો હોય ને તો ઉતરી જાય. હો, એને તાવ આવ્યો હોય ને તો ઉતરી જાય ધડ દેખાનો. જરાક કેવું છે, સારું કર્યું હોય કોઈએ તો એના 2 વખાણ કરવા, એના ગુણ યાદ રાખવા, બાકી બીજું કાંઈ નથી. પહેલાના લોકો નિભાવતા હતા તો કાંઈ બીજું નહોતું, એ ગુણ યાદ રાખતા હતા. અટાણે આપણે નથી નભતું, એનું કારણ બીજું કાંઈ નહીં, આપણે અવગુણો યાદ રાખીએ એકાબીજાના. હેલો, તરત જ તે અવગુણો યાદ રાખીએ. એટલે અમુક માણસને તો અવગુણો ગાવાની ટેવ હોય, જોવાની ટેવ હોય. એ માણા મેં એક માર્કિંગ કર્યું કે જે માણાને બીજાના માઇનસ પોઈન્ટ જોવાની ટેવ પડી જાય ને એ જિંદગીમાં કોઈ દી સુખી ન થાય. જેને બીજાના પ્લસ પોઈન્ટ જોવાની ટેવ પડી ગઈ એ માણાને કોઈ દુઃખી ન કરી શકે.